હે ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. એક તમને મસ્તની વાત સવારમાં કહું ને, કારણ કે હું જાડુ છે ને એ વાત કરતા હતા. હું સ્કૂલમાં હતો ને ત્યારે કેવું હોય કે ટીચર રોજ માગે કે ભાઈ કાલનું હોમવર્ક આપો, તો અમે લોકો હું ટ્રીક કરતા કે અમે છે ને ચોપડો ઘરે ભૂલી ગયા છીએ. એટલે અમારા ટીચર છે ને થોડાક સ્માર્ટ હતા. જે 4-5 જણા બોલ્યા હોય ને એને એમ કે જાઓ ઘરે જાઓ, કે ચોપડો લઈ આવો એમ. તો અમે છે ને આવી રીતે રખડવા માટે ઘરે આવી જઈએ અને ઘરેથી આટો મારીને પાછા સ્કૂલે જઈએ અને એક મસ્ત બહાનું કાઢીએ કે ઘર બંધ છે, તાળું છે, કારણ કે ટીચર ઘરે જોવા આવવા નહીં. તો અમારી ટ્રીક હતી, ટીચરને ખબર હતી, પણ એવી કરીને હાલતું. બીજું હું ક્યારેક પકડાઈ જાય, ક્યારેક ન પકડાઈ જાય. તો મારું નીરવથી ઉલટું હતું. હું લાઈક મોસ્ટલી તો ક્યારે ન ભૂલતી, અને જ્યારે આપણે હોમવર્ક કરીને ન ગયા હોય કાં તો નોટબુક લઈને ન ગયા હોય ને તો અમારે છે ને લેસન ડાયરી જે આવતી ને એમાં નોંધ કરતા કે આજે આ બુક નથી લેવા. તો એવી નોંધ આવે ને મને ન ગમતું, એટલે એકવાર તોય મારે આવી હતી. હું નોટબુક છે ને લઈને નહોતી ગઈ, તો એકવાર મારે એવી નોટ આવી હતી. તો મને આમ એટલું દુઃખ થયું હતું ને. જો કે હું ને નીરવ બને એમ તો હરખા જ હોશિયાર છે, એટલે કાંઈ વધારે ઓછા હોશિયાર નથી. પણ છોકરીઓનું શું હોય કે થોડુંક છે ને ડિસિપ્લિન બધી વસ્તુમાં, અને છોકરાઓને છે ને બીક જેવું કાંઈ હોય નહીં, હે ને નીરવ? તો અમારા સમયમાં છે ને લેસન ડાયરી આવતી, અને એમાં પેલું પેજ છે ને એમાં 15 ખાના હોય નોંધ, અને પાછળ 15, એટલે ટોટલ 30 નોંધ આવતી. અને એમાં એવું હોય તમે એકવાર લેસન નો લઈ જાઓ તો પેલી લાઈનમાં લખે કે આજે નીરવ લેસન નથી લેવો, તારીખ અને વાલીને સહી કરીને આવવાની, એટલે ઘરે ખબર પડે કે ભાઈ એકવાર લેસન નથી લેવો. તો એવી રીતે મારે છે ને 15 નોંધ, બીજી 15, ટોટલ 30 નોંધ હતી ને બધામાં સાઈન મારી. પેરેન્ટ્સ ની ન કરતા, હું મારી કરી નાખી. ખુદ જ પેરેન્ટ્સ બની જતો એમ ને? ટીચર એમ કહેતા કે આને આટલી નોંધ છે, ઘરે કોઈ કહેતું નહીં તો આઈ એમ ધ ઘર. પણ મેં છોકરાઓનું જોયું જ છે કે તમે લોકો એટલું ટેન્શન ન લો. અમારી બધી છોકરીઓને મોસ્ટલી એવું જોઈએ કે નોંધ નો આવી જોઈએ, નામ ન થવું જોઈએ, તેમ ન થવું જોઈએ. અમે છે ને બદમાશ હતા, બદમાશ. હજી બદમાશ જ છો, કઈ સુધરા નથી. હવે તો પેલા તો અમે બદમાશ હતા, બહુ માર ખાતો. અમે તો ફિક્સ જ હોય, ક્લાસમાં ગાય થાય એટલે અમને મારે પેલા જોયા વગર, કેમ કે ખબર જ હોય તમે હોય જ કે અમે ઇન્વોલ્વ હોય, અમારું ઇન્વોલ્વમેન્ટ હોય જ. અત્યારે અમારી બધી વાતમાં છે ને અમારા પપ્પા જ એવું થઈ ગયું છે. આપણા પપ્પા કેવું કહેતા કે અમારા સમયમાં, અમારા વખતમાં, અમારા જમાનામાં. અમારી પણ બધી વાતો છે ને અહીંયાથી સ્ટાર્ટ થાય છે આજકાલ, કે અમારી સ્કૂલો, અમે જે સ્કૂલમાં જતા અમારા સમયમાં. કારણ કે એ સમયથી અમે એટલા આગળ આવી ગયા છે ને કે જે કોઈ રિલેટ કરતા હશે એને ખબર પડી જાય, પણ જે અત્યારે કરંટ સ્કૂલમાં હોય કે કોલેજમાં હોય એને એમ થાય આવી ક્યાં જૂની વાતો કરે. પણ હવે એ અમારે એક જમાના પહેલા અમે સ્કૂલમાં જતા એવું થઈ ગયું છે. જ્યારે સ્કૂલમાં ને કોલેજમાં ભણતા ત્યારે એક્ઝામ હોય ને તો આખી રાતો વાંચતા ત્યારે એવું થતું કે હવે આ ભણવાનું પતે ને તો સારું, કારણ કે ભણીને કંટાળી ગયા હતા એવું લાગતું હતું. અને હવે જ્યારે રિયલમાં ભણવાનું પતી ગયું છે અને આપણે જે જિંદગી જીવીશું તો એવું લાગે છે કે સ્કૂલમાં અને કોલેજમાં હતા ત્યારે જે આ પેપરમાં આપણે એક્ઝામ દેતા હતા ને એમાં જ મજા આવતી હતી. આ જિંદગીની એક્ઝામમાં મજા નથી આવતી. જો સવારમાં છે ને અમારા નિકોલ રોડ ઉપર સર્વોત્તમ દુકાને જો ભાઈ ગરમા ગરમ છે ને ફાફડી લેવા માટે આવ્યો હતો, ફાફડી અને કઢી. અને આ ભાઈ પૈસા નથી લેતા. જો મોટું બિલ હોય ને ત્યારે નહીં દઉં. ભાઈબંધ જોડે ના લેવાય. મોટું બિલ હોય તોય ના લો, પ્રેમ કહેવાય એને. જો ભાઈ ચકાચક દુકાન છે, બધું અહીંયાથી જ અમારે લેવાનું હોય છે. શું કેવું? ગરમા ગરમ. જો ભાઈબંધો હારે છે ને બહાર શોપિંગમાં આવ્યા છીએ, અને બધાને જો જે ગમે ને બધા જોવે છે અને લે છે. મેં ટી શર્ટ લઈ લીધા છે, પણ અહીંયાથી નહીં લીધા, બીજેથી લીધા. ને બધી વસ્તુ જોઈએ છે. જો આ બેગ ને એવું બધું છે, કલેક્શન મોટું છે. સ્ટાઇલ યુનિયનમાં આવ્યા છીએ, જોઈએ ગમે તો લેવું પાછું. તો અમુક માણસો એવું કહીને જાય કે મારા ફ્રેન્ડને મળવા જાઉં છું, હમણાં 1 કલાકમાં વહી આવીશ. પણ જો 5:30 ના ગયા હતા, આટલા 10:30 વાગે આવ્યા. જો અને ગિફ્ટ એના બર્થડે ની હાથે જ લઈ આવવા નીરવતું. ગિફ્ટ કાઈ નથી. જો હારા ટી શર્ટ લાગ્યા તો 2 અલગ કલર લઈ લીધા. જો સારું થયું લઈ લીધા. બાકી અમે શોપિંગ કરવા જઈએ નીરવને બહુ ઓછી વસ્તુ ગમે. આજે મેં એવું હતું, અમે 3 દોસ્તર ગયા હતા શોપિંગ કરવા માટે, કે શૂઝ લેવા હતા, આ તે લેવા શૂઝ ગયા હતા, લઈને ટી શર્ટ આવ્યા, ઘણું બધું ગોઈતું, સારું લાગી, બધું લઈ લીધું. તો નીરવનો છે ને હમણાં 12 વાગે બર્થડે શરૂ થઈ જાય. ઇન એડવાન્સમાં હેપી બર્થડે નીરવ. થેન્ક યુ. બર્થડે નો કાઈ ન હોય તમને. પેલા આપણે ગિફ્ટ લેવાય જાય એટલું વાઈફ ને હોય. હા એ વાત સાચી છે. કઈ નહીં નીરવ સેલ્ફ ને ગિફ્ટ આપી દીધું. એ વાત સાચી છે. આપણને જાતને જ ગિફ્ટ આપવી જોઈએ, બીજા આપે કે ન આપે. જો કે ગિફ્ટ નું કલ્ચર તો આપણામાં ક્યાં એવું કઈ છે? આપણા ને બીજા ઘણા બધા દેશ, પણ અમે તો હવે એવું નક્કી કર્યું કે જે એકબીજાને લેવું હોય એની જ લઈ દઈએ. આમ એવું નહીં સરપ્રાઈઝ આપવાનું ને એવું બધું નથી રાખ્યું. સરપ્રાઈઝ ને એવું પૈસા વેસ્ટ જાય, ઉપરથી ગમે કાઈ નહીં. એની કરતા સપોઝ તમારે શૂઝ લેવા હોય, કપડા લેવા હોય, જે કઈ એક્સ્ટ્રા વસ્તુ લેવી હોય બર્થડે માં લઈ લેવાનું.
હારે જઈને લઈ લેવાની અને પૈસા તો નીરવ દઈ દે એટલે હું ગિફ્ટ લઉં તો ઈ દે અને ઈ ગિફ્ટ લઈને તો ઈ જ દે પૈસા હું અહીંયા પૈસા ક્યાં ઉપર લઈને જવા છે. અને નીરવ જોવો એને ખબર હતી એટલે મારે હાટુ જો આઈસ્ક્રીમ લઈને આવ્યો છે કે પાયલ કઈ બોલે નહીં ને એટલે કે આઈસ્ક્રીમ એક ખવડાવી દઉં એને રિશ્વત છે. રિશ્વત છે બીજો એક ફ્રેન્ડ અમારો જીગો હતો ને એને ઘરે આઈસ્ક્રીમ લઈને ગયો છે ઈ કે ઘરવાળી ને અંદર પણ હમણાં નીરવ ની કેટલું ભણે છે રોંઢે જાય અને પાછા રાતે જમીન હોત ને પાછા મળે બોલો આ જમવાનો કોઈ પ્લાન નહોતો પણ પછી પાછળથી પ્લાન નક્કી કર્યો. તમારા પ્લાન થઈ જ જાય ફરવાના પછી શોપિંગ કરવાના બેસવાના The next day. હે ગાઈસ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. ભાઈ આપણો બર્થડે નો દિવસ સ્ટાર્ટ થઈ ગયો છે અને હવારમાં જો ભાઈ આપણે ગઈકાલે જે નવું ટી શર્ટ લાવ્યા હતા ને આજે એનું ઉદ્ઘાટન કરી નાખ્યું છે. જો કે આજે નહોતો પહેરવાનું પણ મેં કીધું કેવું લાગે છે પહેરી લઉં અને જો સાબુ ભરી ગયો છે એટલે આંખ છે ને આખી લાલ થઈ ગઈ છે. જો કે આજના દિવસનો કોઈ ખાસ તો એવો પ્રોગ્રામ છે નહીં, જેવી રીતે રોજનો દિવસ હોય એવો આજનો દિવસ છે. અને મારા બર્થડેમાં કેવું છે કે મારા કરતાં છે ને જાડુ ડબલ એક્સાઇટેડ હોય. એ મહિનાથી વાટ જોતી તારો બર્થડે મેં કીધું ભાઈ મારા માટે બર્થડેનું કાંઈ મહત્વ છે નહીં, જે નોર્મલ દિવસ હોય એવો જ હોય મારે. કારણ કે નાના હોય ત્યારે બર્થડેનું ને એવું બધું હોય. હવે આવડા મોટાથી હવે બર્થડેનું શું હોય, વધારે શું કરીએ ભાઈ, ક્યાંક ડિનર માટે જઈ આવી કે ક્યાંક ફરી આવી કે પિક્ચર જોઈ આવી એમ. બાકી બર્થડેમાં કોઈ બીજો એક્સ્ટ્રા કંઈ એવો પ્લાનિંગ ન હોય. અને આ વ્લોગ જોયા પછી જે પણ લોકો મને વિશ કરે એ બધા લોકોને થેન્ક યુ, એડવાન્સમાં જ થેન્ક યુ કહી દઉં. કારણ કે ઓબ્વિયસલી બધા લોકો હેપી બર્થડે લખશે એટલે જે પણ પ્લેટફોર્મમાં તમે લોકો હેપી બર્થડે લખ્યું હોય હું ત્યાં આન્સર ન આપી શકું તો અહીંયા હું તમને થેન્ક યુ કહી દઉં છું. જો સવારમાં નાના છોકરાઓ મળવા આવ્યા છે. કેટલામાં ભણો છો? ત્રીજામાં ભણો છો? ક્યાંથી આવો છો? ઓકે, અને કોને મળવા આવ્યા છો? અહીંયા આવીને ડાયરેક્ટ કે ઢોકળી ક્યાં ગઈ એનું સાચું નામ કહી દો તો મળાવું. બસ બધા કેરેક્ટરથી જ ઓળખે. શું કેવું? જો મારા મામા ત્યાંથી છે ને આવડું આ 100 પીસ આવ્યું છે. જો આ 100 પીસ તમને બતાવું હું એટલે દેખાડવા માટે રાજી થાઉં છું કે તમને જો આનો કમાલ બતાવું. અહીંયાથી આપણે કરશું સ્વિચ ચાલુ. જો ભાઈ અહીંયાથી પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે. એકવાર જુઓ, 2 વાર જુઓ, તમને બોર ન થાવ. જો તમે બધી બાજુ તમને પાણી આવતું હોય ને એવું દેખાય. જો પણ બેકગ્રાઉન્ડના કલર સાથે મેચ થઈ જાય એટલે પાણી દેખાતું નથી, પણ ટોપથી બતાવું. જો અને આજે અમારે બપોરે જમવામાં જો શું છે, સૂકી ભાજી છે અને સબ્જીની વાત કરીએ ને તો જો ભાઈ નામ કેમ મારા મોઢે આવે છે ને ભૂલાઈ ગયું. ઓકે ભીંડાનું શાક છે. ઓકે આ બંને વસ્તુ છે અને બીજું બનવાના છે. અને જો ભાઈ ખારેક આવવાનું ચાલુ થઈ ગઈ. ભાઈ આ એક વસ્તુ મને બહુ મજા આવે, આપણી ફેવરિટ છે, જાડુની ફેવરિટ છે ખારેક. અને શું કહો, ખલેલા કયો, ખારેક કયો, મજા આવી જાય. અને જો જાંબુડા આવી ગયા છે, પાણી પલાડ્યા છે મમ્મીએ. હમણાંથી ઘણા દિવસોથી એવું થાય છે કે ગમે એનું આમ નામ લેવાનું હોય ને કે ભીંડાનું શાકનું નામ, તો અંદર ભીંડાનું શાક ખબર હોય, મોઢા ઉપર નામ જ ન આવે. ઘડીક વાર ઊભું રહેવું પણ પછી ખબર ભીંડાનું શાક. જાડુની તબિયત છે ને છેલ્લા 3-4 દિવસથી બહુ બરાબર નથી, એટલે હમણાં મેં વ્લોગ પણ નહોતા બનાવતા. એટલે તમે લોકો જે કમેન્ટ કરો છો કે ભાઈ વ્લોગ કેમ નથી આવતા, કેમ નથી આવતા, એનું રીઝન પણ આ એક છે. અને આ બર્થડેમાં ક્યાંય અમે બહાર નથી જવાના. નકર જનરલી અમે બર્થડેમાં સવારથી સાંજ સુધી ગયા તો પછી ક્યાંક ટ્રીપ મારી દઈએ, એવો કંઈક પ્લાન કરીએ બર્થડેની આજુબાજુ. પણ આજે આપણે કોરો દિવસ જવાનો છે, કારણ કે તબિયત બરોબર ન હોય ને બહાર જવું બંને સાથે ન પોસિબલ થાય. મેં કીધું કે કાંઈ વાંધો નહીં, આ પહેલો અને છેલ્લો બર્થડે નથી, હજી આવો બર્થડે ઘણા આવશે. તબિયત પહેલાં એટલે આજનો દિવસ આપણો આખો ઘરે છે, જે મારું ફેવરિટ છે. જાડુનું ફેવરિટ નથી પણ મારું ફેવરિટ થઈ ગયું છે મારા બર્થડેમાં. મારા બર્થડેમાં એક તો મને જે નોર્મલ દિવસ હોય એવો દિવસ જાય તો મજા આવે, અને કેક બેક ને એવું ન આવે ને તો મજા આવે. પણ એવું પોસિબલ થાય નહીં. હવે આજુબાજુવાળા તમારો જે પ્લાન કરે એમાં તો તમારું કંઈ હાલે નહીં, જે બી હોય. જો આજે જમવામાં છે સૂકી ભાજી છે, ફરાળી ચેવડો છે, પછી જો દહીં છે, પછી જો અમારા પાડોશીએ ગુંદી ગરમા ગરમ બનાવી છે. જો તાજી ગુંદી છે, શ્રીખંડ છે, પછી જો શાક રોટલી ને એવું બધું છે. અને જમવા માટે જો બેસી ગયા છીએ. આજે જો જમવામાં આઈટમ બહુ બધી છે અને છાશ. જો મારો બર્થડે છે અને મમ્મી ચોકલેટ લઈ આવ્યા છે. ખાલી આટલી ચોકલેટ નહીં લેવા, જો આખી થેલી ભરીને ચોકલેટ લઈ આવ્યા છે. એ કે કોઈ માગે તો મારે દેવી પડે ને, પણ મારા બર્થડેમાં કોણ ચોકલેટ માગે મમ્મી? મને એમ થાય મારા દીકરાનો બર્થડે છે, મારે ન દેવી પડે. પણ હવે હેપી બર્થડે. થેન્ક યુ. પણ હવે 30 વર્ષે મમ્મી બર્થડેમાં ચોકલેટ ન દેવાની, નાના છોકરાને બર્થડે દેવાની હોય. પણ આ તો નાના છોકરાને જ દેવાની છે.
મારી મમ્મીને એવું થાય કોક આને હેપી બર્થડે કહે તો મારે ખાલી હાથે ન જવા દેવાય એટલે ઈ ચોકલેટો લઈને આવે જો તો ખરા કેટલી આખી થેલી છે હો, જો મીઠું મોઢું તો કરાવવું પડે ને તો કે નીરવનો બર્થડે છે એમ કહે તો પછી ન કરાવવું પડે. કોઈ નો કે હવે હેપી બર્થડે. થેન્ક યુ. કહે તો ખરા તું તો હવે મમ્મી કોઈ નો કે નાના છોકરાના બર્થડે માં આવું બધું હોય. અરે નાનો છોકરો તું તો મારો નાનો જ છો ને. જુઓ તો ખરા મને ખબર નથી આટલી બધી ચોકલેટ લઈને આવ્યા છે. બસ ખવડાવવાની ને ખાવાની. તાર મમ્મી તો સરપ્રાઈઝ આપે ને નક્કી ને એ તો સાંજે કેક લઈ આવે. એ એનો મારી મમ્મી નક્કી ને મેં ના જ પાડી છે. ઇન પાયલ પ્લાન બનાવતા હતા કેકનો, મેં તો ના જ પાડી પણ આ લોકો નક્કી નહીં લાવતા ને કેક મને નથી ગમતી. આમે ગમતી નહીં. સાચું કા નથી ગમતી. આ આવી ગયું જો ચોકલેટમાં આવી ગયું. એ તો આવડી મોટી કેક લાવવાનું કહેતો હતો. મોટી કેક હોય. એ તમે કયો માં સાચું કા લઈ આવશે? લાવતા નહીં હો. હા ભાઈ નહીં લાવું ના પાડી ને એટલે બસ. જો ભાઈ જાડુની હમણાં છે ને રૂમમાં જ ખાતેદારી થાય છે. જો ભાઈ અમે લંચ કરી લીધું છે અને જાડુને જો આમ 5 સ્ટારમાં નો આમ લંચ આવતું હોય એમ જેમ રૂમમાં રૂમમાં ઓર્ડર આપ્યો હતો. રૂમમાં ઓર્ડર આપ્યો તો જો ડિનર લઈને આવ્યો છે. સૂકી ભાજી છે જમવામાં આજ, કારણ કે હું પૂનમ રહી છું. આજે વટ સાવિત્રીનો વ્રત છે ને એ મારી છેલ્લું વર્ષ છે આ. પણ આપણે પૂજા કરવા આજે નથી ગયા. આવતા વર્ષે પૂજા ચડાવી દેવું, પણ આજે જો આપણે રહ્યા છીએ ખરા પૂનમ 12 પૂનમ હજી આપણે રહેવાની છે. છેલ્લું વર્ષ છે પૂનમ રહેવાનું. સૂકી ભાજી ને જો સૂકી ભાજી છે, વેફર. પછી આ ફરાળી ચેવડો છે, દહીં છે, શ્રીખંડ છે, બધી વસ્તુ છે. અને મમ્મીનો ફોન આવ્યો હતો કે તારે ખીર ખાવી હોય ને તો ખીરે કરી દો, પણ મેં કીધું ના ખીર તો નથી ખાવી. આપણે સૂકી ભાજી હમણાં થોડુંક દહીં નાખી અને આ ચેવડો નાખીને ખાઈને બહુ મજા આવી જાય ખાવાની. જો ભાઈ વસ્તુ વધારે છે, બધી નીચે જ લઈ જવાની છે. પણ જાડુને એક સ્પેશિયલ હતું કે તું છાશ વધારે લઈને આવજે. આખી થેલી લઈને આવ્યો. નહીંતર એક ગ્લાસ લાવે ને તમારે એટલી છાશ થાય નહીં. પછી મને એમ થાય ક્યાં ધક્કો ખવડાવો, એટલે પછી હું હકાઈ લઉં. એટલે આજ મેં નીરવ દીધું મારે આટલું છાશ વધારે તું લેતો આવજો. કાંઈ નહીં, ખાઈ નાખો બીજું હું. હા, હાલો. અમે જમી લીધું, હવે તું જમી લે. હાલો બધા સૂકી ભાજી ખાવા માટે. અને નીરવને આજ કામ થઈ ગયું છે, એનો બર્થડે હોય ને તો આમ મને ક્યાંક બહાર લઈ જવી પડે. આજ તો કે અમારે જવાનું નથી, કારણ કે મારી પૂનમ છે અને મારી તબિયત તો થોડીક ડામાડોળ છે, એટલે આપણે આજ તો બહાર નહીં જઈએ. પછી નીરવ કે પછી પાર્ટી આપી દેવું તને. કા નીરવ? એક તીર દો નિશાન. જો હજી હું છે ને કેકની ના પાડતો તો પાયલ ને મમ્મી ને ત્યાં જો મારા ફ્રીઝરમાં અમને કેક દેખાઈ ગઈ છે. મમ્મી કે તું કે ને પહેલા હું લઈ આવીશ. જો એટલે મારા મમ્મીને મને આઈડિયા આવી જાય, કાં તો પાયલ લઈ આવે કાં તો મમ્મી લઈ આવે. જો એ લોકોએ ગમે એ પ્લાન કર્યો હશે, મને કાંઈ આઈડિયા નથી. પણ હું જેની ના પાડતો હતો ને એ પહેલાંથી આવી ગયું. જો અમારા ફ્રીઝરમાં મૂકી છે. જનરલી નગર આપણો ફ્રીજ તો ખોલતા હોય એટલે એમાં ધ્યાન જાય, પણ આમાં કાંઈ દેખાણું નહીં. પણ ફ્રીઝરમાં મૂકી છે ને. ક્યારે લઈ આવ્યા એ બપોર પહેલા. તમે પાયલા વાત થઈ હતી કે આમ નામ લઈ આવ્યા? નહીં હું તો લે પાયલી નથી ખબર, એને સરપ્રાઈઝ. બધાયને surprise. મારા મમ્મીને છે ને લાઈક પાયલને જેવી રીતે આ બર્થડે નું બહુ ગમે ને એનાથી ડબલ મારા મમ્મીને ગમે. હા એમ થાય કે લેના એ બાને બધાય. ઈ તો આખા સોસાયટીને ચોકલેટો વેચે. આ તો મને લાગે કેકે વેચી દે એમ છે. એ તો એટલે કંટ્રોલમાં રાખ્યા, નકર હું તો વેચી દઉં. બોલાવ્યો હતો ને તો આ વ્લોગ આપણે છે ને અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ, કારણ કે જો હું આખું બધું બતાવીશ ને તો પછી એ તમને લેટ જોવા મળશે વ્લોગ. એટલે જેટલું શૂટ થયેલું છે એ અત્યારે હું વ્લોગ નાખી દઉં છું, જે તમે આ જોઈ રહ્યા છો. અને બાકીનું જે બી બર્થડેનું કે આજના દિવસનું જે બી વ્લોગ હશે એ નેક્સ્ટમાં બધું તમને લોકોને બતાવવામાં આવશે. કાંઈ નહીં. આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર જ છે. લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. અગેન થેન્ક યુ જે લોકોએ દિલથી વિશ કરી છે. અગેન આભાર. અને બાકીનું જે બી બર્થડેનું મટીરિયલ છે યા તો આજના દિવસનું મટીરિયલ છે એ નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે. ત્યાં સુધી બાય બાય. ગુડ નાઇટ.